તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. અને આજનો વિડીયો આપણે જે છે આપણે ધાબા પરથી શૂટ કરી રહ્યા છો. તમે જે આ પાછળ જે લોકેશન જોઈ રહ્યા છો ક્યાંક શાનદાર લોકેશન છે ને વરસાદનું પણ વાતાવરણ છે, તો બહુ સરસ લાગે છે. અને આ જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે, તો સરસ વાતાવરણ થઈ રહ્યું છે. તો અહીંયા કિશન પણ ઊભા છે. તો 2 દિવસથી વિડીયો આવ્યો નતો, કેમ કે આપણે બીજી જગ્યાએ રહેવા જતા રહે છે, એટલે આજે વિડીયો બનાવે છે. તો બન્યા રહો વિડીયોમાં અમારી એન્ડ સુધી. તો સપોર્ટ કરો મિત્રો, આ ચેનલ આપણે નવી બનાવેલી છે, તો ફૂલ સપોર્ટ કરો. અહીંયા જોઈ શકો છો લોકેશન પણ એકદમ મસ્ત આવે છે. ટ્રેક્ટર, ટોલું ને ટેકો ને બધી વસ્તુ પડી છે. અહીંયા સીડીઓ છે, આ બોટ છે મિત્રો. તો વિડીયોમાં તમને મજા આવતી હોય તો એક લાઈક કરજો, નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બન્યા રહ્યો અમારી સાથે વિડીયો છે માટે. અહીંયા જો ઉછેરવાનું છે, પછી ડાયરેક્ટ સાપણ જો સાપણ નહીં જવા દેવાનું એટલે ત્યાં એટલે ડાયરેક્ટ લક્ષણ બધા અહીંયા ચો દવા દઈને પત્ર ઉપર ખળે રહે કેટલા બેસે બગડેલા આમ કોઈ ના થાય ને થઈ ડેરું હોય થી તો હવે કિશન ને બે રોડે ફરવા નીકળી ગયા છે. અત્યારે રોડે ફરી રહ્યા છે. થોડો શોટ આવી છે અત્યારે, પણ ઘરે તો વાવેતર થાય રહેતોય નહીં. અને આપણે નવું એક રહેવા માટે ઝાપડું બનાવે છે, એ બતાવું હું તમને. થોડુંક બનાવી હતું અત્યારે, તો વ્લોગમાં નથી બતાવ્યું, પણ હવે બતાવું થોડુંક કે આપણે રહેવા માટે બનાવે. બન્યા રહો અમારી સાથે વ્લોગમાં. આપણી જગ્યાએ પહોંચી ગયા છે, જ્યાં આપણે સાફ કરવાનું છે તે જગ્યાએ આપણે પહોંચી ગયા છે. આ તમે જોઈ શકો કિશન માટે સાપરું બનાવી લીધું છે. કિશન અહીં કણ જ રહેવાનું છે. એ ખેતરની બધી વરાક છે. અહીંયા આપણે એ ફ્લેવર વાપરવાનું છે, શાકભાજી વાપરવાની છે, બધી શાકભાજી વાપરવાની છે.
તો બ્લોગમાં તો જોવા મળી જ જાય ને અહીંયા રહેવા માટે બનાવી લીધું છે બસ પેલી મકા બાકી છે એ કાલે થઈ જશે તમે જોઈ શકો છો બધી દેખાય એટલે બધી શાકભાજી વાવવાની છે તો કેવું લાગ્યું સાપરું કોમેન્ટ કરીને પણ કહેજો કેમ કે હજી તો આની પાછળ નેટ પણ બાંધવાની છે એટલે પછી સારું દેખાશે પછી બ્લોગમાં બતાવશું આપણે ત્યારે તો કોઈ બતાવ્યું નહોતું ત્યારે તો આટલું બનાવી લીધું છે જોઈ લો કેવું લાગે સાપરું બનાવી લે મસ્ત આવતો જ આપણે કિચન નો વખણે એક મિલ જવા છે 5:30 આવી ગયો એટલે સુઈ રહે આપણે પણ રહેવાનું છે ધાબા વાળી ઉડી છે ગાડી પડી ને એટલે એને આપણે રહેવાનું છે મિત્રો પતરા પણ લાયેલા પડ્યા છે બપલે બધી પડ્યું છે બસ તો આજનો બ્લોગ આટલા સુધી દસો મિત્રો આજનો અમારા આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને સપોર્ટ પણ કરતા રહેજો મિત્રો તેથી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે જય માતાજી મળીએ ના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવજો અને બને એટલો વિડીયો પણ શેર કરજો ત્યાંથી એમને પણ વિડીયો બનાવવાની મજા આવે જય માતાજી